હા, ત્રિમંત્ર બોલો, ગીતાબેન ફોલો કરજો. હા. હા. બોલો સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહમણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, વપાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પદમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. ભરતભાઈ, તમે હવે મંગેશભાઈ બોલાવો. પરેશાનજી તમે ફોલો કરજો પ્લીઝ. निज स्वभाव से सदगुरु નિજ સ્વભાવ સે સદગુરુ, अगुरु लघु सर्वज्ञ है। અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. सूक्ष्मतमा सिद्ध परम गुरु સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, सत्यम निश्चय वन्द्य है। સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. तेत्रिस कोटि दैवगण તેત્રીસ કોટી દૈવગણ, विश्वहितार्थे स्वागतम વિશ્વહિતાર્થે સ્વાગતમ, जग कल्याण यज्ञ में જગ કલ્યાણક યજ્ઞ મેં, मंगलमय द्यो आशीषम મંગલમય જો આશીષમ, सिद्ध स्वरूपे मूर्त मोक्ष સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, गलती बोल को माफी दो ગલતી ભૂલ કો માફી દો, व्यवहारे सद्बुद्धि हो વ્યવહારે સદબુદ્ધિ હો, निश्चय में अभिवृद्धि दो નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, તબિયત તમારી સારી છે હવે? યસ, વેરી ગુડ. વેરી ગુડ. ચાલો. જય સચ્ચિદાનંદ સાહેબ. હવે આપણે ભરતભાઈનો લાભ લઈએ. ભરતભાઈ, પદ તમારું. જી 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 જી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. મીકે નિકલ છે તિર્યંચ યોની, યંત્રવત ક્રિયા મીકે નિઝમની. અશુભ ને અશુદ્ધ મીકે ની ઉપયોગ, વ્યર્થ વેડફાટ જ અહિતા સંયોગ. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. હેબિટ અનુસાર મીકેની મસ્તી, પર સત્તાધીન પુરગલ્લી પસ્તી. શુભ ઉપયોગે અંશે જાગૃતિ, ઘર ધંધે ચોક્કસ લિમિટેડ જાગૃતિ. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. રૂપિયા ગણવામાં જાગૃત મશીન, નફાને ખોટે પ્રવૃત્ત એન્જિન. બસ ગાડી ચડતા એલર્ટ જાગૃતિ, લડતા ઝઘડતા મીકે ની વિકૃત. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. ક્રિયા જુદી ને ભાવમાં જુદાઈ, ઉપયોગ રહિત સમય વેડફાઈ. ઉપયોગ પૂર્વક કાર્ય ફળે છે, પરિણામ બોલે છે સૂઝ સમજે છે. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. મહી કીર્તિ ઈચ્છે તેનું ફળ અહીં જ, પરભવ હિતાર્થે સત્કાર્ય ગુપ્ત જ. ઉપયોગે ઉપયોગ હિતાહિત ભાને, આભવને પરભવ સુધરે જે જ્ઞાને. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. જાગૃતિ પૂર્વકની ક્રિયા મૂલી, નિરપેક્ષ દાની જ શાશ્વત સદગુણી. અનંત શક્તિ વ્યક્ત કા ઉપયોગ, નિષ્પક્ષપાતે આંતરિક ભૂલો ગોત. મીકે નિકલ છે માનવ સ્વભાવે, ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે. સત્પુરુષાર્થ જ જાતનો સહયોગ, કેવળ આત્મા રૂપ ચોખ્ખો જ ઉપયોગ. એક્ઝેક્ટ ઉપયોગ
શુદ્ધાત્મા વર્તી પાંચ જ આજ્ઞાંજન કલ્યાણ વૃત્તિ મિકેનિકલ છે માનવ સ્વભાવે ભાવ નિંદ્રા છે ઊંઘમાં ચલાવે ઊંઘમાં ચલાવે ઊંઘમાં ચલાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અદભુત કહેવું પડે. મિકેનિકલ છે, બધું મિકેનિકલ છે. લાઈવ એક્ઝેક્ટ. મને ફોન થઈ ગયો જરાક. સંભળાય છે? સોરી. હા સંભળાય છે હવે. ઓકે ઓકે. શું કહેવાય, શું કહેતું તો યાર? મિકેનિકલ છે, મિકેનિકલ. દાદા ભગવાન કે ક્યાંય આત્મા દેખાતો નથી, ક્યાંય ચેતન દેખાતું નથી આખા વર્લ્ડમાં. બધું મિકેનિકલ છે, છતાં બધાને લાગે છે હું કરું છું. બોલો કેવી ભ્રાંતિ છે, જબરજસ્ત ભ્રાંતિ વર્તે છે. યંત્રવત ક્રિયા મિકેનિઝમની. અને ભાવ નિંદ્રામાં ઊંઘતો છે એટલે પતી ગઈ વાત, ફિનિશ થઈ ગઈ વાત. પોતાની જાતને જાણતો જ નથી. બધા ઉપયોગ મિકેનિકલ છે, વ્યર્થ વેડફાદ અહિતા અહિતા સંયોગ, બધા અહિત કરનારા. હેબિટ અનુસાર મિકેનિકલ મસ્તી, પર સત્તા આધીન પૂતગલી પસ્તી. પૂતગલી પસ્તી કીધું, પસ્તી. વાહ. પસ્તી રદ્દી કોઈ રદ્દી હે? પસ્તી એટલે રદ્દી, રદ્દીના ભાવમાં જાય છે મોંઘો માનવ ભાવ. હા એ જ કહું છું. પૂતગલી પસ્તી એટલે કેટલું બધું એને નીચલું કરી દીધું, એની કિંમત જ નથી. અને પૂતગલી પસ્તી કહી દીધું સાહેબ. શુભ ઉપયોગે અંશે જાગૃતિ, ઘર ધંધે ચોક્કસ લિમિટેડ જાગૃતિ, રૂપિયા ગણવામાં જાગૃત મશીન, નફો ને ખોટે પ્રવૃત્ત એન્જિન. બસ ગાડી ચડતા એલર્ટ જાગૃતિ, લડતા ઝઘડતા મિકેનિક વિકૃત. ક્રિયા જુદી ને ભાવમાં જુદા, ઉપયોગ રહિત સમય વેડફાય. ઉપયોગ તો ક્યાં, ઉપયોગ પૂર્વક કાર્ય પડે છે, પરિણામ બોલ. આ ઉપયોગ શબ્દ જ દાદા ભગવાન પાસે આયા પછી સમજાયો ને સમજાયો ને સાંભળ્યો. આપણે તો ઉપયોગને ક્યાં ક્યાં વાપરતા હતા. પૈસાનો ઉપયોગ કર, આનો ઉપયોગ કર, તેનો ઉપયોગ કર. ઉપયોગ વસ્તુ શું છે તે તો આ દાદા ભગવાન પછી આવ્યા ખબર પડી. ઉપયોગ પૂર્વક કાર્ય પડે છે. મહી કીર્તિ ઈચ્છે, મહી કીર્તિ ઈચ્છે તેનું ફળ અહીંયા પરભવિતાર્થે સત્કાર્ય ગુપ્ત જ. પરભવિતા સત્કાર્ય ગુપ્ત જ. ઉપયોગ ઉપયોગ હિતાહિત ભાને, આ ભવને પરભવ સુધરે છે જ્ઞાની. જાગૃતિ પૂર્વકની ક્રિયા અમૂલી, નિરપેક્ષ દાની શાશ્વત. જાગૃતિ તો સાહેબ આ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી જ જાગૃતિ પૂર્વકની ક્રિયા હોય. બીજી તો એટલે એટલે હું શુદ્ધાત્મા જો લક્ષ્યમાં હોય અને ફાઇલ નંબર 1 એનું કાર્ય કરી રહી છે અને જોનારો જાણનારો, એ જ અમૂલી ક્રિયા, રાઈટ? ક્રિયા કીધી ને, એને જ અમૂલી ક્રિયા કીધી. પોતાના સ્વભાવમાં રહે તે સ્વભાવને જાગૃત કરનારી ક્રિયાને અમૂલી ક્રિયા કીધી. નિરપેક્ષ દાની જ. નિરપેક્ષ નહીં, અને છતાં સ્વભાવનું દાન છે, મોક્ષદાની છે. શાશ્વત સદગુણી, શાશ્વત કાયમ માટે છે સાહેબ, કાયમ માટે. કાયમ માટે. અનંત શક્તિ વ્યક્ત કા ઉપયોગ, અનંત શક્તિ વ્યક્ત કા ઉપયોગ. નિષ્પક્ષ ખાતે આંતરિક ભૂલો ગોત સાહેબ. આ નિષ્પક્ષ પાતે શું? પાતે એટલે નિષ્પક્ષપાતી, પોતાની જાત સાથે નિષ્પક્ષપાતી થઈ અને પોતાની જ ભૂલો ગોતો એમ. નહીં તો સંસારમાં આંતરિક પોતાની જે ભૂલો થાય બીજા દેખી નથી શકતા, પોતે તો જોઈ શકે છે. હા બરોબર બરોબર. પાવવડામાં ઇન્ટરેસ્ટ હોય તો ખબર ના પડે બીજાને, પણ ખાય ત્યારે બે ખાઈ ગયો. પછી શું છે? સત્પુરુષાર્થ જ જાતનો સહયોગ. બરોબર છે. પોતાની જાતનો સત્પુરુષાર્થમાં કેવળ આત્મારૂપ ચોખ્ખો જ ઉપયોગ, એક્ઝેક્ટ ઉપયોગ શુદ્ધાત્મા વર્તી. પાંચે જ આજ્ઞાજન, અજ્ઞાનજન, આજ્ઞાંજન, કલ્યાણ વૃત્તિ. આજ્ઞાંજન એનું અંજન કરી દો. હા બસ. એટલે દ્રષ્ટિમાં એના સિવાય દેખાય ના કશું. જી જી. એના સિવાય જેમ કશું જેમ વિચાર ના આવે ને, એના જ વિચારો આવ્યા કરે ને, એમાં જ રમણતા કર્યા કરે.
જેમ તીર્થંકરની મૂર્તિ બનાવે ને હા જ્યાં સુધી અંજન શલાકા ન થાય ને ત્યાં સુધી એની પૂજા ન થાય. કરેક્ટ એવી કરેક્ટ. રીતે હવે આપણે 5 આજ્ઞાનું આજ્ઞાજન કરશું, પછી જ આપણી પૂજા પોતે કરી શકશું. અરે બહુ મોટી આજ્ઞાંજન તો બહુ મોટી વસ્તુ છે. આપણે તો બહુ પુણ્યશાળી કહેવાય કે દાદા ભગવાને આજ્ઞા આપી, હવે તમારે યુ ટુ વોક ઓન ધીસ પાથ, ધેટ્સ ઇટ. યસ. યુ ડોન્ટ હેવ એની ચોઇસ. તું હમણાં ચાલ કે પછી ચાલ, તારા આજ્ઞા આ પથ પર ચાલવાનું છે. આવું તો સાહેબ પુણ્ય મને નથી લાગતી કોઈની હોય. અને સામે ચાલીને આજ્ઞા આપી છે ને આપણે બિંદાસ રહીએ છીએ. જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે, ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે. દાદા ભગવાન પોતે કહેતા હતા આવું. હા વાત સાચી છે સાહેબ, સાચી છે. પણ મેઇન વસ્તુ શું છે કે આજ્ઞા આપી, હવે ખજાનો આપ્યો, but we are not using it. It's so foolishness. એમ કેટલા બધા આપણે ડબ્બા છે કે આ ખજાનો આપ્યો છે છતાં વાપરતા નથી. ને આ ખજાનો કેવો છે કે તમે જેટલા વાપરો ને એટલા તમે રીચ થતા જાઓ. More and more your puzzle gets solved automatically. More and more your wrong beliefs get dissolved automatically. એટલે ક્યાંય વાત ગઈ સાહેબ. હા હા હા. ઓકે ઓકે સાહેબ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી. પ્રશ્ન લઈએ સાહેબ. હાલો હાલો. સોમભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલ ભાઈ. પરેશાનંદજી આપે કીધું ને હમણાં કે ઉપયોગ. સી એટલે કમ્પ્લીટ આરામ એમ. હા, તમારો અવાજ કટ થયો. પરેશાનજી તમારો અવાજ કટ થઈ ગયો તો ફરીથી બોલો. હે તમારો અવાજ કટ થઈ ગયો તો ફરીથી બોલો. સોહમ પ્રજાપતિ સીએ લખેલું છે ને, સીએ. હો ના, સીએ એટલે કેનેડા. કેનેડા. લગાડ્યું એમ ને. સારું સારું ચાલ બોલ. હમણાં આપે કીધું ને કે દાદામાં આયા પછી ઉપયોગનો અર્થ ખબર પડી, તો એ ઉપયોગનો સાચો અર્થ સમજાવો ને. ઉપયોગ એટલે વાપરવું. હવે 3 જાતના ઉપયોગ. એક શુદ્ધ ઉપયોગ, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. 4 પ્રકારના ઉપયોગ. ઉપયોગ એટલે આત્માનો એમાં વાપરવું એમ કે છે. ખ્યાલ આવ્યો ને. બરાબર. અશુભ ઉપયોગ એટલે શું? બીજાને હેરાન કરવા. એટલે તમારી અંદર ઓકે. ભગવાન છે, પણ તમે એની હાજરીથી શું ઉપયોગ કરો છો? તો કે હાજરીનો ઉપયોગ શું કરીએ છીએ? બીજાને હેરાન કરવામાં કરીએ છીએ. હા, એ જ કરીએ છે. હા. પછી શુભ ઉપયોગ એટલે કે થોડો કોઈ વખત આપણને લાગે તો આપણે કોઈને હેલ્પ કરવામાં પણ કરીએ છીએ. કારણ કે આપણે એની હા, પાસે બરાબર. હોય એટલે આપણે કરીએ, ચાલો થોડો હેલ્પ કરીએ આપણે. ખ્યાલ આવે ને. એટલે કોઈને હા, સંપૂર્ણ ના હોય, કોઈને શુભાશુભ ઉપયોગ હોય, એટલે કોઈને અશુભ ઉપયોગ વધારે હોય, કોઈને શુભ ઉપયોગ વધારે હોય. એવું ડિપેન્ડ કરે છે ને એના આધારે એને દેહ મળે. શુભ ભાગ બરાબર. વધારે, અશુભ ભાગ ઓછો હોય તો મનુષ્ય ભાવ મળે. શુભ ભાગ ઓછો હોય ને અશુભ ભાગ વધારે હોય તો તિર્યંજ ગતિ મળે, એટલે જાનવર ગતિ મળે. અશુભ ઉપયોગ ખૂબ વધારે હોય તો નર ગતિ મળે. ખ્યાલ આવે ને. અને શુભ ઉપયોગ બહુ વધારે હોય તો દેવ ગતિ મળે. એવી રીતના શુભાશુભ ઉપયોગ પર 4 ગતિ વર્કઆઉટ થયા કરે. હવે બરાબર. શુદ્ધ ઉપયોગ તો નરકી વાળાને હોય. અશુદ્ધ ઉપયોગ એટલે કોઈને કશું હોય નહીં, આપણે કામ ના હોય છતાંય લાખો લોકોને નુકસાન પહોંચાડવાની વાત કરી, અશુદ્ધ ઉપયોગ. હા, અને શુદ્ધ ઉપયોગ હોતો નથી. આ 3 ઉપયોગની અંદર એના પરિણામ આવે છે, એના ફળ આવે છે. એટલે કર્મ બંધ પડે છે, એ 4 ગતિમાં ભટકવું પડે છે. જ્યારે શુદ્ધ ઉપયોગનું ફળ એવું આવતું નથી જેવું આપણે ઈચ્છીએ છીએ તેવું. તો કે 4 ગતિ મટી જાય, નવા કર્મ બંધાય નહીં શુદ્ધ ઉપયોગમાં. કારણ કે પોતે કરતા ખલાસ થઈ ગયો, પોતે કરતા નથી એવું ભાન રહ્યું, અને પોતે એવું દરેક સંજોગોમાં એને રહ્યા કરે છે, એનું લક્ષ્ય રહ્યા કરે છે. તું ઇન્ડિયા આવું ને તોય તને લક્ષ્ય રહ્યા કરે કે હું કેનેડામાં રહું છું, હું કેનેડામાં રહું છું. ખ્યાલ આવ્યો? કેનેડામાં શું હતું? હા,
હા, તો તને એવું લક્ષ રહ્યા કરે ઇન્ડિયા આવે ને તો પણ મારે કેનેડા છું, મારું ઘર અહીંયા છે, આમ લક્ષ રહ્યા કરે. એવું દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું એવું લક્ષ રહ્યા કરે, એને શુદ્ધ ઉપયોગ કહેવાય. પોતે બરાબર. પોતાની જાતને ભૂલે ના. એટલે શુદ્ધ ઉપયોગ મોક્ષે લઈ જનારો છે. શુદ્ધ ઉપયોગ મોક્ષે લઈ જનારો છે. મોક્ષ એટલે બીજું કશું નહીં, પોતાનું સુખ ખુલ્લું કરે, પોતાનો સ્વભાવ ખુલ્લો કરે. ખ્યાલ ને? મોક્ષ જવાનો હા, એટલે બરાબર. કઈ જવાની વસ્તુ નથી. ના, પોતાનો જવાનું એ તો પ્રાપ્ત કરવાનો સ્વભાવ છે. મુક્તિ છે. મુક્ત થવાનો સ્વભાવ છે. પોતે મુક્ત છે, પણ જયારે ભાન થાય ત્યારે હમ. મુક્ત થાય. હા, બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે દરેક સંજોગોમાંથી હમ. મુક્ત થતો જાય. જેમ જેમ જોતો જાય તેમ તેમ મુક્ત થતો જાય. જેમ જેમ જોતો જાય મુક્ત થતો જાય. જેમ જેમ જોતો જાય મુક્ત થતો જાય. હા, બરાબર. કારણ કે કરેક્ટ. દરેક સંજોગોમાં પોતે આરોપણ કરેલું. હવે આરોપણ શું કરે તો કે આ હું નો હોય, હું શુદ્ધાત્મા, આ હું નો હોય, હું શુદ્ધાત્મા. હા, મુક્ત ખોટી માન્યતાઓ બાંધી હતી. હે ખોટી માન્યતાઓ બાંધી હતી, હવે હા, એ એમાંથી ફેરવાય મુક્ત છે થતો જાય, મુક્ત થતો જાય, મુક્ત. હમ. તમને દાદા ભગવાન કહે છે કે તમને તમને તમારા આ જ જીવનમાં તમને મુક્તિનો અનુભવ થવો જોઈએ એમ. તમારા અભિપ્રાયથી તમે મુક્ત થયા એ મુક્તિનો અનુભવ થયા. દુઃખ અડે નહીં, માલિકી ભાવથી મુક્ત થયા, એ તો મુક્તિ કહેવાય. બરાબર. ની અંદર આપણને મુક્તિનો અનુભવ થાય, એ મજા પડી જાય કે વાહ, ભય લાગવાનો બંધ થઈ જાય. ભય કોને વધારે હોય? માલિકી ભાવ હોય ને ભય હોય. હા, આપણે કરેક્ટ. તો રહ્યો નહીં, સચ્ચિદાનંદ થઈ ગયું એકદમ. ડ્રામેટિક રીતે માલિકી ભાવ, બીજે આમ ખરેખર નહીં. એટલે ભય ખલાસ ખરેખર થઈ નહીં. ગયો. બહુ મોટી વસ્તુ છે સાહેબ. આ તો પ્રાપ્ત થાય નહીં. આ તો કેમનું પ્રાપ્ત થઈ ગયું છે સોહમભાઈ? કામ કાઢી લો. બહુ હા, હા, બસ કાઢવું જ છે. આપ આશીર્વાદ આપો કે ખૂબ દરેક ક્ષણે આશીર્વાદ. જ્ઞાન રહે જ હાજર. એવું રહ્યા જ કરે કે કોઈ તૈયાર થઈ જાય, આવા બધા કંઈક જરા તૈયાર થઈ જાય તો આ દુનિયામાં લોકોને સાચી વાત પહોંચે. કોઈ તૈયાર થઈ જાય ને તો સાચી વાત પહોંચાડવામાં અમને બહુ હેલ્પફુલ થઈ પડે. એટલે સાચી વાત, હા. દાદા ભગવાનની ખૂબ ઈચ્છા હતી કે સાચી વાત આ ભણેલા લોકો, આ બધા બહાર બધા એજ્યુકેટેડ લોકો પાસે પહોંચે. આટલી સહેલી વાત, આટલી સરળ વાત, કોઈ કાળે ખુલ્લી નથી થઈ, એવી વાત ઉઘાડી થઈ છે. એટલે કેમ કરીને આ પહોંચે એવું ખૂબ 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 અમારી ઈચ્છા. ને એમાં તું કઈ આવું તો અમારે તૈયાર જ હોઈએ ને. સાહેબ, આશીર્વાદ આપજો કે બધું જે દાદાનું જે જ્ઞાન જે દાદાને અંદર વર્તતું હતું ને, એ અમને અંદર વર્તે. હા, તો એ તો વર્તે ને. આપણે દરરોજ બોલીએ છીએ ને, આપનું જ્ઞાન દર્શન હા. ચારિત્ર, એ તમારું જ્ઞાન દર્શન ચારિત્રો. ચારિત્ર અને શુક્ર. હૃદયથી બોલવાનું એટલે થવા માંડે બધું. હા, શક્તિઓ બધી આવવા માંડે. ઓકે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद सोहम भाई। જય सुधीर जी સચિદાનંદ. अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद सर्वे महात्मा। अभी जो पद में सेकंड लाइन में भाव निद्रा शब्द की उल्लेख हुआ है, तो हाँ, भाव निद्रा का थोड़ा अर्थ समझाओ। और महात्माओं के लिए भाव निद्रा है? महात्मा के लिए भाव निंद्रा नहीं है। भाव में जागृत हो गए, मैं शुद्धात्मा हूँ, मैं सुबीर देव हूँ, वो भाव निंद्रा है। बराबर। भाव निंद्रा यानी वो जो नहीं है उसमें आरोपण करते हैं कि मैं ये हूं, इसलिए उसको भाव निंद्रा बोलते हैं। बराबर। भाव निंद्रा ही सब कुछ, सब 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 क्या बोलते हैं, भाव निंद्रा ही संसार की अधिकरण क्रिया है। संसार बढ़ाने की सबसे बड़ी क्रिया ही भाव निंद्रा है, उसको ही बेभान बोलते हैं। कृष्ण भगवान ने बोला ना है कि कोई जागा हुआ मुझे दिखता नहीं है। क्या है? सब सब खुली आंखों में सोए हुए हैं। सोए हुए हैं, क्योंकि खुद को भान नहीं है खुद कौन है। राइट राइट। जब तक भान नहीं है कि खुद कौन है, इसलिए उसको भाव निंद्रा बोलते हैं। बराबर। तो इसलिए अहित क्या है उसको मालूम नहीं है। હું સુબીર છું, એ જ ભાવ નિદ્રા।
वो भाव निंद्रा, इसलिए खुद का हित अहित उसको मालूम नहीं पड़ा हम्म है। और अहंकार के साथ ममता आ गई, अहंकार ममता आ गया तो हित अहित चला गया, और वो का हित अहित भी चला गया। तो कर्म का विस्तार हो गया। कर्म का बराबर मजा आ गई, फिर तो हाँ जलसा। हाँ, वो जेल में घुस गए अपन, राइट राइट। सुखबीर नाम की जेल में घुस गए। बराबर। समझ में आए ना? हाँ 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 हाँ। लिमिटेशन आ गया सब। तो ये अभी ज्ञान मिलने के बाद दादाजी की कृपा से अपने भाव निद्रा चली गई। यस, बराबर। वो बहुत बड़ा काम हुआ। किसी को मालूम है, किसी को भाव निंद्रा का मतलब ही नहीं मालूम। हाँ हाँ हाँ, बराबर। वो कृपाणुदेव का एक पद है, पद बहुत अच्छा पद है। मैं देखता हूँ दो चार लाइन अगर उसमें आ जाता है तो। बहु पुण्य केरा पूंजति शुभ देह मानव नो मळ्यो तो ए अरे भव चक्र नो आटो नहीं एके टळ्यो सुख प्राप्त करता सुख टळे छे लेस ए लक्षेल हो क्षण क्षण भयंकर भाव मरणे का अहो राजी रहो। क्या चौथी लाइन, लास्ट वाली लाइन क्या बोलते हैं? क्षण क्षण भयंकर भाव मरणे, भाव मरण। मैं हम्म। वो भाव मरण हुआ, और फिर भी तू वो जलसा कर रहा है, एसी में बैठ के मजा कर रहा है, अच्छी तरह खाना पीना खा रहा है। भयंकर भाव मरण से तू मर रहा है, फिर भी तेरे को पता नहीं चलता है। कहाँ अहो राजी हो, क्वेश्चन करते खुद खुद को। ऐसा मत भाव निद्रा को भाव मरण के साथ कंपेयर किया, मतलब इतना सीरियस है मरण तक। भाव निंदा ने भाव मरण ही है वो। हम्म। हाँ, मतलब मरण शब्द से उसका सीरियसनेस मालूम पड़ जाता है, ऐसा है। मरण मरण शब्द से भाव मरण, भाव मरण, भाव से मरते हैं ना। मैं सुबीर हूं यानी भाव से मरते हैं। शुद्धात्मा, मैं राइट। शुद्धात्मा हूँ हकीकत में, लेकिन हम्म। अभी सुबीर हूँ, तो फिर भाव मरण हो गया ना खुद का। बराबर। बात समझ में आई नहीं? हाँ हाँ हाँ। अब हम्म। ये नरेश भाई, आज परेशान जी का एक सूत्र आया, आज की सूत्र। हाँ, मैं निकाल रहा हूँ। आज ही आया क्या? क्या क्या हाँ है जी, हाँ बोलिए जी। जरा। क्या है बोलिए जरा। એક સેકન્ડ। સામાની ભૂલ થાય ત્યારે આપની ભૂલ હોય જ। हाँ 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 हाँ, करेक्ट करेक्ट करेक्ट। हाँ, एक ही मिनट देखाय છે? हाँ, बराबर। हाँ। हम्म। तो इसको थोड़ा और एक्सप्लेन करो, लेकिन मेरा जो समझ में आ रहा है, ये हाँ, कोई किसी का मतलब किसी अपने व्यक्ति के साथ मिलता है तो अपने हिसाब अगर मिलता ही नहीं है कोई। हाँ, वो तो बराबर है, लेकिन ऐसा बोल रहे हैं यहाँ पर, सामान्य भूल થાય, हम्म। સામાની ભૂલ થાય ત્યારે हम्म। આપણી ભૂલ હોય જ, એટલે આપણી ભૂલને આધારે સામાન્ય સામો ભૂલ કરે છે। हाँ, नहीं मैं उसमें आ रहा था, मैं पीछे से आ रहा था। ये हिसाब अगर तो कोई मिलता ही नहीं है, और हिसाब है मतलब आपने कोई ना कोई भूल किया हुआ है, उसके लिए वो अपने हिसाब खड़ा है अभी आज की तारीख में, और वही आज परिणाम देने के लिए आ रहा है, ऐसा मेरा अर्थ है। हमने चोरी की है, हम्म। इसलिए चोर हमारा खिस्सा काटता है। राइट। ख्याल में आया ने? हाँ हाँ। हाँ, ये बहुत बड़ी बात है, बहुत बड़ी बात है। ये समझ में आए तो कल्याण हो जाए। इसमें बुद्धि का पूरा डगल बंद हो जाता है, पूर्ण विराम आ जाता है। हाँ, पूरा विराम आ जाता है, जबरदस्त विराम आता है। क्यों तो कहीं ना कहीं हमको अपनी भूल लगती नहीं है, दूसरे को भूल लगती है बुद्धि से। हम्म। लेकिन ये दादा भगवान के ये सेंटेंस है ना, बुद्धि को फ्रैक्चर कर देने वाली बात है। बराबर बराबर। नहीं, मेरे को बहुत पसंद आया, मतलब ભૂલ હોય જ, छू दिया। સામાન્ય ભૂલ થાય જ નહીં। हम्म। સામાન્ય ભૂલ થાય છે, જે તને દેખાય છે એ તારી हम्म। કારણે એ ભૂલ થાય છે એની। हाँ, सामने वाला तो खाली निमित्त है।
हाँ, इनकम टैक्स वाला आया समझने का, तो अपनी गलती हुई इसलिए इनकम टैक्स वाला आया। बराबर बराबर। बहुत बढ़िया, जबरदस्त सेंटेंस है। हाँ, मेरे को बहुत अच्छा लगा, इसमें बहुत सारा मतलब रहस्य छुपा हुआ है। नहीं, रहस्य छुपा है, और डे टू डे में आपकी कितनी कोई विकल्प खड़ा ही नहीं होगा इसमें, परेशान कोई जी। विकल्प विकल्प खड़ा ही नहीं होगा। खड़ा नहीं होगा। कहीं ना चूक जाते, जो ज्ञान चूक जाते हैं वो चूके नहीं, इसके लिए ये सेंटेंस है। राइट राइट राइट। बुद्धि का फंक्शन ही बंद हो जावे अब। हम्म। नहीं, बहुत सरस। बहुत गजब का सेंटेंस है, गजब का सेंटेंस है। वो उसमें अपना एक पद है, देखो वो पद के अंदर देखना, सुनना बरोबर। अनुभव कहता कहता है हमको खुद खुद अब अपनी गलती देखो, दूसरों की की गलती ना देखो, भूल भूल है। है तो सजा खुद वो। हाँ, बहुत बढ़िया। तो पद आपने बहुत सुना होगा, लेकिन ये जो दूसरी लाइन है ना उसकी, वो बहुत गजब की लाइन है। राइट राइट। सुना यानी नहीं इसमें। कि मैं गाना गलती मत ये देखो, गाता भी हूँ, ये हिंदी में है ना, थोड़ा ज्यादा गाता। गाते हो, लेकिन ये दूसरी लाइन बहुत जल्दी समझ में नहीं आने वाली जैसी है। राइट 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 राइट। अपन खुद गलती देखो, वो बराबर है, बोल दिया, लेकिन क्या बात, हम्म। दूसरों की गलती ना देखो, लेकिन बराबर। देखने की दूसरों की गलती, तो क्या हम्म। भूल है तो सजा खुद भोगो। बराबर। यानी जो सामने वाला गलती करता है या सामने वाला कुछ करता है और तुमको हम्म। करना पड़ता है, तो तुम मानते हो उसके कारण हुआ, नहीं, वो तुम्हारी फूल। गलती के कारण तुमको भुगतना पड़ता है। तुम्हारी गलती है तो ही तुम भुगतोगे, नहीं तो तुम भुगत नहीं सकते। बराबर बराबर। सामने वाला कितना भी गलती करे, अगर हम्म। तुम्हारी गलती नहीं है तो भुगतना नहीं पड़ेगा तुमको। हम्म। इसलिए ये इनफैक्ट। लाइन तो बहुत गजब की है, बहुत समझ के गाने जैसी है। दूसरों की गलती ना देखो, भूल है तो सजा खुद भोगो। हाँ, इसमें मैं एक अनुभव की बात करूं, ये देखने से हमको जो पहले जो एक विषाद खड़ा होता था, मतलब वो उसके जगह पे आनंद खड़ा होता है। वही मैं बोल रहा हूँ, ये लाइन गाने से भी और आनंद आता है, ये लाइन गाने से भी बहुत आनंद आता है। हाँ, बस बस बस। बहुत दूसरों बढ़िया। की गलती ना देखो, भूल है तो सजा खुद भोगो। तुमको बराबर। अगर कोई आदमी तुम्हारे बाजू वाला पसंद नहीं है या वो हम्म। काम नहीं करता है, तो तुम हम्म। वहां पर हो, उसका मतलब आपकी गलती का भुगतना है, इसलिए उसकी गलती मत देखो। राइट 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 जो गवर्नमेंट सेक्शन हो, सोशल सेक्शन हो, फैमिली राइट। सेक्शन हो, कोई भी सेक्शन, कोई भी डिपार्टमेंट हो। बराबर बराबर। बहुत गजब की ये दो दूसरी लाइन तो मैं इतना खुश हुआ ना जब मेरे को समझ में आया। बहुत मजा आ गया, बहुत मजा आ गया। नहीं, बहुत बढ़िया है। ठीक है। ठीक है, बहुत बहुत सरस। जय श्री। सच्चिदानंद सच्चिदानंद। જય સચ્ચાનંદ. આપણે નરેશભાઈ ભરતભાઈ. ઓલું હા, રાખજો, ઓલું આગળની લાઈન નું, કઈ હે આત્મ સ્વ કલ્યાણ વચ્ચે, આ ઉપરનું લેજો, હજી ઉપર કરજો, એક સ્ટાન્ઝા ઉપર કરજો, બસ બસ. પૂદગલ આત્મ સામીપ્યે ભ્રાંત વિભાવાસ્ત્રવ કર્મેશ અધિષ્ઠાને પ્રતિષ્ઠિતાત્મા શક્તિ વ્યવસ્થિત ફળ આદેશ કરી અધિકરણ ક્રિયા નિર્મળ ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં. हे आत्म स्वकल्याण स्त्रवर अब एवं द्यो वरदान के हूँ कायम सुख मारऊं. વાહ, કેવું પડે. પોતે મહાત્માઓ અધિષ્ઠાન સ્વ કરીને પ્રતિષ્ઠિત આત્મા બનાવેલો, એનો આ ફળ છે અત્યારના. કરી હવે લે.
ઓલી લાઈન આવી તમારી નિર્મળ અધિકરણ ક્રિયાને નિર્મળ હવે નિર્મળ હવે આ જ્ઞાન મળ્યા પછી બધું થઈ શકે છે. ના એટલે નિર્મળ કર એટલે શું તો કે ક્રિયાનો કરતા હું નથી હવે. કરેક્ટ એટલે નિર્મળ થઈ ગઈ. અધિકરણ ક્રિયા તો ચાલુ રહેવાની પણ એમાં નિર્મળતા આવી જવાની, મોડ નહીં રહેવાનો. બહુ વન્ડરફુલ છે. પરમાર્થે જીવી જાણ, પરમાર્થે પરમ અર્થે એટલે કે પરમ અર્થે બસ એમ અલ્ટિમેટ જીવી જાણ, અથવા તો પૂતગલના ઉપયોગ કરીને બીજાની સેવા કરવામાં જીવી ના જાણીતું, પરમાર્થે જીવી જાણ, શુદ્ધાત્મા પ્રત્યે જીવી જાણ. વસ્તુ બહુ પરમાર્થે લોકોને એવું લાગે બીજાનું કલ્યાણ કરવાનું. પરમ અર્થ પરમ અર્થ એને પામી ગયો પછી હવે કે એના સિવાય બીજું કશું નહીં એમ. હા, પરમ અર્થ એટલે હું શુદ્ધાત્મા છું, એ જ પરમ અર્થ. ઓકે, સચ્ચિદાનંદ. દાદા ભગવાનની કેટલી બધી ચાવીઓ છે, એક ચાવી પણ પકડી લે ને તો એ મોક્ષે જાય સીધો. પછી સંસારમાં હું સાચે કહું, કેસેટ સાંભળું છું ને બધું અમુક થાય છે ને તો હું લખતા થાકી જાઉં છું યાર. કારણ કે એક એક શબ્દ મને એનો એક શબ્દ ચાવી દેખાય છે. એક શબ્દ શું કહું દાદા ભગવાન નથી. આમ ઉછળું છું લિટરલી. એક શબ્દ આપણે 500 વખત 5000 વખત સાંભળ્યો છતાં પણ આજે એક શબ્દ કેટલું બધું કામ કરે છે, એટલા બધા આવરણ તોડે છે જેથી વાત નહીં કરાય. તો કે આ સાસુ રોંગ બિલીફ છે, કાકો રોંગ બિલીફ છે, આ રોંગ બિલીફ છે, આ તું દીકરો છું રોંગ બિલીફ છે, તું હસબન્ડ રોંગ બિલીફ. આ બોલે છે, સાંભળે છે ને મને બહુ આનંદ આવે છે. ચાલુ આપણે અત્યાર સુધી સાંભળ્યું પણ હવે એની અસર થવા માંડી. ઓલી કે ને દવા લ્યો પછી 24 કલાક પછી અસર કરે, એવી રીતે જ્ઞાન વાક્યો છે ધીરે ધીરે અસર કરે. જેમ જેમ ઘૂંટાતું જાય વર્ષે અસર થવા માંડી છે. શું 25 વર્ષ થઈ ગયા. એટલે ઈ જ્ઞાનીઓની ભાષાનો એક દિવસ થયો 25 વર્ષ એટલે. હા, બરોબર. સચ્ચિદાનંદ જલસો પડે. જય સચ્ચિદાનંદ. બોલો સુરેશભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સુરેશભાઈ બોલો. આ જૂન જુલાઈ 2024 અક્રમ વિજ્ઞાન પેજ નંબર 22. એક મિનિટ. જૂન જુલાઈ 2024 પેજ નંબર 22. ઓકે, હું કાઢો છું ત્યાં સુધી બોલું. પહેલી જ લાઈનમાં છે. હા, એક જ મિનિટ સાહેબ. બોલો હવે ક્યાં? હા, 21મો પેજ છેલ્લી લાઈન છે. હા, સોરી 21મો પેજ. વાંચો તમે સુરેશભાઈ, વાંચો. કાઢશે 21. હા, આ નીકળ્યું છે 21. હા, આ પ્રશ્ન કરતા નીચે હજુ હા, છેલ્લું. ઓકે. હા. આ દાદાને પ્રશ્ન કર્યો હતો કે હા, લોકો ચિત્રપટને જ સજીવન મૂર્તિ માને છે કે કૃપાળુ દેવ એ જ સજીવન મૂર્તિ છે? અહીંયા દાદાએ જે કહ્યું છે પાછળ, હા, હવે સજીવન મૂર્તિની વાત કૃપાળુ દેવે એક જગ્યાએ કહી છે ને, તેનો આ લોકોએ દુરુપયોગ કર્યો છે. એમણે પ્રત્યક્ષ કયા હિસાબે કહેલું? જુઠાભાઈની તબિયત નરમ હતી ત્યારે એમણે કૃપાળુ દેવને લખ્યું, મારું શરીર હવે બહુ દાડા કાઢશે નહીં, એટલે હવે મારે શું કરવું? ત્યારે કૃપાળુ દેવે તેને પત્રમાં જણાવ્યું, આ નિરંતર સમાધિ ભાવમાં રહો, હું તમારે સમીપે જ બેઠો છું એમ સમજો. દેહ દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મ દર્શનમાં સ્થિર રહો.
સમીપ જ છું એમ ગણી શોખ ઘટાડો, જરૂર ઘટાડો. આ જે આત્મદર્શનમાં સ્થિર રહો એ પર જરાક ફોડ આપવાનો ને. હે આજે અમારે લખ્યું છે ને કે દેહ દર્શન નું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. હા એટલે આપણે જે શુદ્ધાત્મામાં જે સ્થિર થવા કહે છે દાદા, એ જ હા. છે ને. એ જ છે શુદ્ધાત્મામાં સ્થિર થાવ. દરેક સંજોગોમાં હું અસંગ છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અચ્યુત છું, હું અવિનાશી છું. એ બધું એનું દર્શન કરો એમ કહું છું. આત્મદર્શનમાં સ્થિર થાવ. એટલે આ સિદ્ધ સ્તુતિ આપણે સતત બોલીએ છીએ. રાઈટ રાઈટ. દરેક સંજોગોમાં હું કેવો છું, મારું ફંક્શન જોવા જાણવાનું છે. એટલે હા તમે આ સંજોગને જ્ઞાતા દ્રષ્ટા થઈને જુઓ. બરાબર. દેહ ભાવને કાઢો અને આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું. હિંમત આપવા માટે કે હું તારી પાસે જ બેઠો છું એમ ગણી શોખ ઘટાડો, જરૂર ઘટાડો એમ. હા અને હવે હા એટલે આ જે વસ્તુ જે કૃપાળુ દેવે કહ્યું કે તું કઈ જ શોધનામાં, હે બીજું કઈ શોધમાં, એટલું જ આખું વાક્ય સાર છે. એ આગળના પેજ પર છે. કયા પેજ પર છે? હા એ આગલા 20મા પેજ પર છે. 20માં. ઓકે. હા આ રેલું આ બીજું કઈ શોધમાં, એટલું જ આખું વાક્ય સાર છે. હમ એટલે જ્ઞાની પુરુષને જ તો પકડી લે છે. એ રીતે કરતા આટલા વર્ષોથી આ કૃપાળુ દેવે જે સમજ આપી છે કે આ જ્ઞાની પુરુષને શોધ, તો એ વસ્તુ વાંચવાથી નથી મળતી ને. શું વાંચવાથી? આજે જે શોધવા માટે કહે છે ને એમ કે હા બીજું કઈ શોધમાં, એટલે કે Right. જ્ઞાની પુરુષની તો કારણ કે કૃપાળુ દેવે બીજું કઈ શોધમાં કહ્યું છે, બીજું કશું શોધવાની જ ના પાડી છે. હા એટલે એ જે જરાક ફોડ પાડવાની આખું એમ કે છે કે બીજું જ્ઞાની સજીવન મૂર્તિ સિવાય બીજી કોઈ માથાકૂટ ના કરીશ એમ કે છે. હા અચ્છા એમ કે છે બીજું બધું તું શોધશે, આ મંદિરમાં જશે, આમ કરશે, એવું બધું કાંઈ કરીશ નહીં. બરાબર. એક સજીવન મૂર્તિને શોધી નાખ, બસ પતી ગઈ. ને એમને સર્વભાવ સમર્પી દે એટલે પતી ગઈ વાત. નહીં તો બીજું કંઈ પણ શોધશે તો તને એ જ વસ્તુ, તારી એ જ ક્રિયા તને આડી આવશે મોક્ષ થતા. બરાબર. સપોઝ તમે માળા ગણવાનું ચાલુ કરી દો તો એ જ ક્રિયા પછી તમને નડશે. પછી તમને ખબર પડે હું શુદ્ધાત્મા છું, આ જપનારો જુદો છે, એટલે પતી ગઈ વાત. એટલે પછી જપવાની આદત પડી ગઈ તો જપ્યા વગર રહે ના, એટલે ક્રિયા આડી આવે. હા રે નહીં તો આ તો કૃપાળુ સ્થૂળ બે ક્રિયા. અંદર સૂક્ષ્મમાં તો કેટલું આડું આવે. હા હા સૂક્ષ્મમાં તો જેટલી બિલીફો પડી છે એ બધું બહુ આડું આવે. એટલે તો આજે દાદા ભગવાન સમજાતા નથી. એ કૃપાળુ દેવે આટલું ગેરંટી સમજાવવા જોઈએ એવા સમજાતા નથી આપણને. આટલું ગેરંટી સાથે એમણે કેવું છે કે જ્ઞાની પુરુષને શોધો, પણ છતાં પણ આટલું બધા એના અનુયાયીઓ હજુ શોધી નહીં શકે. ના એને સમજણ જ નથી પડી. એટલે કીધું ને કે એમણે તો આવું, આ જે જુઠાભાઈને આવું થયું ને કે હું તમારી સમીપ જ છું, એટલે લોકોને એવું લાગ્યું કે આપણી સમીપ જ છે. એટલે એ દુરુપયોગ કર્યો વાતનો. એ તો ત્યારે હાજર હતા, હવે થોડી હાજર છે. તો છતાં લોકો એમ જ માને છે કે આપણી સમીપ જ છે. એમને કીધું એટલે આપણી એ સમીપ જ છે. એમ થોડી ચાલે. તમે ભેગાય નથી, ત્યાં મળ્યા નથી, વાતે નથી કરી, ને સમીપ ક્યાંથી લાવ્યા બરાબર. એમ પણ કેવા. દાદાએ તો આપણને કહે તમારા શુદ્ધાત્મા પર આવી જાઓ, એટલે આટલું ફોડ પાડીને દાદાએ ચોખ્ખું અંદર ક્લિયર કરી દીધું. ક્લિયર એટલું બધું ક્લિયર કર્યું છે, એટલી બધી ક્લિયર વાત કરી છે, પણ આપણું અંદર ક્લિયર થવું જોઈએ ને. હા એ થવું, પણ દાદાએ આટલું સમજીને ક્લિયર કરતા જવાનું. કટ 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 બસ
એ જ ખરું છે. clear થાય તેમ શુદ્ધાત્માનું દર્શન વધારે ક્લિયર થતું જાય. બરાબર છે. પછી શુદ્ધાત્મા સિવાય કાંઈ ના દેખાય. કાંઈ જ નહીં દેખાય. એટલે શુદ્ધાત્મા સિવાય જે દેખાય છે એટલે હજુ ક્લિયર થયું નથી. હા, એ તમારું બરાબર છે. એટલે દાદા કેવું વ્હાઈટ છે રોંગ બિલીફ છે. હા, વ્હાઈટ છે એ રોંગ બિલીફ છે, રિલેટિવિટી વાઇફ છે, રિયલિટી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા જ છે. આવી રીતે જોતું. અને રવિવારે કાંતિ આનંદજીના સત્સંગની અંદર લપકાવણમાં કે પહેલી આજ્ઞા જ સમજી નથી શક્યા હજુ. હા બરોબર, વાત સાચી છે. પહેલી આજ્ઞા સમજાય તો કલ્યાણ થઈ જાય. કલ્યાણ થઈ જાય. રિલેટિવ, હવે રિલેટિવ સમજ્યા ક્યારે કહેવાય તો કે એની ડી વેલ્યુ થઈ જાય. હા, ડિવેલ્યુ તો ડી વેલ્યુ થાય ના જલ્દી, એટલું બધું થાય એવું નથી. એ તો રિલેટિવ સમજાય તો ડી વેલ્યુ થાય. આગળ ચાલે. છતાં કે છે દાદા જેટલું આવડે એટલું કરજો ને. હા રે, આત્માની વેલ્યુ થાય તારે રિલેટિવ ની ડી વેલ્યુ થાય, નહીં તો ના વેલ્યુ થાય. વાઇસ વર્ષા છે આખું. હે? વાઇસ વર્ષા છે. શું છે? રિલેટિવ ને જોવો તો રિયલ માં ખબર પડશે. હા, રિલેટિવ સમજાય તો રિયલ, અથવા રિયલ સમજો તો રિલેટિવ પકડાય. Yes, sir. હા, વાઇસ વર્ષા છે એટલે. હા, કઈ પણ રિયલ ને પકડો, રિયલ તો પકડાઈ ગયું એટલે હવે રિલેટિવ સમજતા જાઓ. સમજતા. રિલેટિવ, ડે રિલેટિવ, આંખ રિલેટિવ, વાઇફ રિલેટિવ, છોકરો રિલેટિવ. આ જોતા જાઓ, એમ 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 સમજતા જાઓ એટલે વિઝન ક્લિયર થતું જાય. એટલે રિલેટિવ પર પકડ ના રહે બહુ. બરાબર છે. ના, it does. પછી મમતા છે શેને કારણે છે? રિલેટિવ સમજાયું Relative નથી. નથી સમજ્યો એટલે જ ને. કારણ કે આ બધી જ વસ્તુ રિલેટિવ કેમ કહેવાય તો કે ગમે ત્યારે ક્યારે સામી થઈ જાય કહેવાય નહીં. નહીં. આ ઘર પણ સામું થઈ જાય, ખબર તમને? હા, ઘર સામું થઈ જાય ખબર છે? ના, એ ખ્યાલ નહીં. રિચાર્જમાં લીક થાય તો ઘર સામું થયું કે નહીં? હા, બીજા કોઈ દાવો માંડી દીધો કે આ તો અમારું ઘર છે, આ તો તમને આમને ખોટું આપી દીધું છે, આમ છે તેમ છે, ને કોર્ટમાં કેસ ચાલુ થઈ જાય તો ઘર સામું થયું કે ના થયું? સામું થયું કહેવાય. ખરા ને? એવી રીતે ઘર ક્યારે સામું થાય, આ દેહ ક્યારે સામો થાય કઈ કહેવાય નહીં. આંખે મોતિયો આવે ને દેખાવાનું બંધ થાય ને ત્યારે ખબર પડે કે આ પૂતગલ સામે પડ્યું. બરાબર. આપણને તો લાગે હેલ્પફુલ જ થાય છે, હેલ્પફુલ નથી થાય એવું. એ તો પુણ્ય છે માટે હેલ્પફુલ છે. પાપનો ઉદય હોય તો એ જ વસ્તુ જે સુખ આપનારી છે એ જ દુઃખ આપનારી એ બની જ જાય. દુઃખ આપનારી છે, તે સામે થાય. એટલે રિલેટિવ એટલે બેવ પાસા, સુખ દુઃખ નામના બેવ પાસા માટે. બંને પાસા. રિયલ ને તો એક જ પાસું, સુખ સિવાય કશું જ નહીં. બરાબર છે. પરેશ આનંદજી, પીસી બેન મેરેજ કરીને આવ્યા ને બોમ્બે માં 2 જ રૂમ હતી, 2 રૂમમાં રહેતા હતા. ને વલસાડ આવ્યા તો 10 રૂમ. એ ટાઈમે તો એટલો બધો આનંદ હતો. હા, આટલું મોટું ઘર, આટલું મોટું ઘર. હા. ને હમણાં એ જ ઘર કરડે છે. ખાવા આવે છે. હે? ખાવા આવે છે. હવે આ જ ઘરમાં ત્યારે 13 જણ હતા, હવે 2 જણ છે ને હવે પેલું શરીર ને થોડુંક અશક્તિ લાગે ને ત્યારે ચાલવાની આળસ આવી જાય છે. હા, તારી તો 10 રૂમ ની બિલીફ એટલી જોર કરતી હતી કે 10 રૂમમાં ઝાડુ પોતા કચરા વાળવા પડતા હતા તો આનંદ આવતો હતો. એ સામું થઈ ગયું પણ સમજણ ના પડે મોને કારણે. સમજણ ના પડે. હવે મોહ ઓછો થાય ત્યારે સમજણ પડે કે આ ક્યાં ઉભા ભાઈ. એ જ કહું ને, મોહ છૂટી જાય ત્યારે ખ્યાલ આવે છે. રિલેટિવ ક્યારે શું કરે કઈ કહેવાય નહીં. એ છોકરો હોય, વાઈફ હોય, આંખ હોય, ચશ્મા હોય, કશું ગમે ત્યારે ગમે તે કરે એનું નામ રિલેટિવ. રિલેટિવ એટલે કોઈ પણ વાત પર ભરોસો ના કરે, ધેટ ઇઝ કોલ્ડ રિલેટિવ. ક્યારે ફરાઈ જાય ખબર ના પડે. આ જ રિલેટિવ ને આનંદ થી વાપરતા હતા. આજે એમ થાય કે હવે આ કડીને નાનું લઈએ એમ થાય, અંદર સતત એ થાય છે. દાદા પ્રાર્થના છે, દાદા કોઈ સંજોગ ભેગા કરી આપો. રિલેટિવ છે, રિલેટિવ માં તો સંજોગ ભેગા થાય ને ભેગા ના એ થાય. રિલેટિવ બરાબર, રિલેટિવ જ એને કહેવાય. ધાર્યું ક્યારેય કોઈનું થાય નહીં, ભગવાન બીકોઝ ઇટ ઇઝ રિલેટિવ. બરાબર છે. હિસાબ તો ચૂકતે કરવો જ પડે ને. એટલે રિલેટિવ
રિલેટિવ. હિસાબ રિલેટિવ માં જ છે, બીજે ક્યાં છે? હા, રિલેટિવ માં જ છે હિસાબ. હા, એટલે કે છે કે હિસાબ હવે શા માટે ચૂકવો? તો કે આ રિલેટિવ છે, હવે તો હું ખોટી ખોટી માથાકૂટ કરે છે, ઊંચું મૂક ને. બરાબર છે. બરાબર બરોબર. ના, છે. ના, બરાબર છે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, પ્રીતિબેન. જય જય સચ્ચિદાનંદ. જાગૃતિ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. હેલો, જય સચ્ચિદાનંદ. મેં સચ્ચિદાનંદ. તમને બે ઓલા મોકલ્યા છે તમારા જ વોટ્સઅપ પર. મને કે છે, મને ઉભા રહો, હું કાઢી આપું. હા, નરેશ તમને મોકલ્યા છે. હા હા, ઓકે આજે જ આવેલા છે, હરેન્દ્રભાઈ એ મોકલાવ્યું ઓકે છે. ઓકે ઓકે. મોટામાં મોટી અજ્ઞાનતા કઈ તો કે નોંધ. હા, એક જ મિનિટ. મમ્મીની તબિયત હવે સારી છે. હા, પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. વેરી ગુડ, ચાલો, સરસ હવે ધીરે ધીરે રિકવર થવા માંડ્યા. સરસ 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 સરસ. હા, એક મિનિટ. આ બધા આપ લોકોની બધાની પ્રાર્થના અને આશીર્વાદથી, મહાત્માઓની ને તમારા બધાની. ચલો, આ દેખાય છે? પેલા કાઢ્યું છે. અચ્છા, પેલા આ કાઢ્યું છે. ઓકે. આ પરેશાનજી પરેશાનંદજી, દેખાય છે? દાદાશ્રી વર્તનની ભૂલ. નરેશ, મને નહીં વંચાય, તમે જ વાંચો ને. અચ્છા, હું વાંચું છું. દાદાશ્રી કહે છે, વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે, અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્ર મોહ નહીં જાય. વર્તનની ભૂલ કાઢવાની નહીં બિલકુલ. શું વર્તન થાય છે એ જોયા કરવાનું. વર્તનની ભૂલ કાઢવી એટલે પોતે હતો તેનો તેજ દેહાધ્યાસ ઉત્પન્ન થયો કહેવાય. પોતે પાછો એ સ્વરૂપ થઈ ગયો. એ વર્તનની ભૂલ નહીં કાઢવાની બિલકુલ. હવે એને જોયા જ કરવાનું. આ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા તમે. હવે શું પૂછવું છે આમાં? આ આખું જે છે વર્તનનું, ઈ એટલે આપણા પોતાની ફાઇલ નંબર 1 ના વર્તનની વાત થાય છે કે બહારના બીજાના બધાના વર્તનની વાત થાય છે? વાત કરે છે બીજાની વાત કરે છે, પણ તો એમાં કે છે કે વર્તનની ભૂલ કાઢો તો ઈ તમારો દેહાધ્યાસના ઓલામાં પાછું જાય. ચારિત્ર મોહ ના જાય. આપણો ચારિત્ર જે મોહ છે, હા, સંસાર પ્રત્યેનો જે ચારિત્ર મોહ છે, એ ચારિત્ર મોહ સામે વાળાની ભૂલ કાઢો તો એ ચારિત્ર મોહ એવો રહેશે. ચારિત્ર મોહ અંદર બૂમા બૂમ કરશે કે આવું ના ચાલે, આવું ચાલે, આવું ના ચાલે, આવું ચાલે, આવું ના કરાય. તો એ ચારિત્ર મોહ તમે સપોર્ટ કર્યો ભૂલ કાઢો એટલે. અચ્છા. અને ભૂલ ના કાઢો, સામે વાળાની ભૂલ જે તમને લાગે છે તે જ ચારિત્ર મોહ. એટલે ભૂલ ના કાઢો તો તમે તમારો ચારિત્ર મોહ ઉડી ગયો, કારણ કે તમે એ ચારિત્ર મોહને જોયો. કારણ કે તમને જે ભૂલ દેખાય છે, તમારી અંદર એવું દર્શન છે કે જેના આધારે તમને ભૂલ દેખાય છે. ચારિત્ર મોહ વાળું છે. હવે ચારિત્ર મોહ એટલે શું? તો કે પહેલાનું કરતા આવેલા તે આજે ઉદયમાં આવેલું છે પરિણામ. અચ્છા. એટલે શું વર્તન થાય છે તે જોયા કરવાનું. વર્તનની ભૂલ કાઢવી એનો મતલબ શું કે પોતે જેવો હતો પહેલા જેવો વ્યવહાર કરતો હતો તેવો જ વ્યવહાર કરતો થઈ ગયો. બરોબર. એટલે હવે આવી ભૂલ થાય ના થાય એવું નથી. ભૂલ થશે, ભૂલ કાઢવાની પણ થશે. તરત આપણે સમજવાનું આપણી ભૂલ થઈ ગઈ. ભાઈ ચારિત્રમો હજુ આપણો ગયો નહીં, પાતળો ના પડ્યો. જેટલો આગ્રહ વધારે એટલો ચારિત્રમો જાય ના. બરોબર. ચારિત્રમો આગ્રહ કરાવડાવે વસ્તુનો. અચ્છા. સંજોગ ગમે તે સાચા ખોટા, આપણે શું છે બુદ્ધિ સાચા ખોટા સંજોગ કરાવડાવે અને એમાં આગ્રહ કરાવડાવે. એ ચારિત્રમો જાય ના. તમારે આજ્ઞામાં રહો એટલે તમે જોયા કરો કે શું થાય છે તો ઉકેલ આવે. અથવા તો એ જે કયું વસ્તુ એવી છે કે જે અંદર ચારિત્રને આધારે આવું થાય છે આપણને, એટલે તમને ઓટોમેટિક જ પછી કાઢવાનું બંધ થઈ જાય. ભૂલ કાઢવાનું કઈ વસ્તુ એવી છે જેને આધારે ચારિત્રમો ઉભો થાય છે? અવાજ ગયો, અવાજ તમારો ગયો, કપાયો. પરેશાનજી ફરીથી બોલજો સાહેબ. સંભળાય છે? મોહ એટલે શું? તો કે પહેલાની બિલીફ આજે ફંક્શન કરતી થઈ.
હા ઈ બરોબર. એટલે આજે સપોઝ તમે પણ જો તો વાઇફ તરીકેનું ફંક્શન કર્યા કરે એને ચારિત્ર મોહ કહેવાય. એટલે તમારો હસબન્ડ તમારું સાંભળે ના તો તમારું ચારિત્ર મોહ બૂમો પાડે કે આ સાંભળતો કેમ નથી. ખ્યાલ મને આવ્યો? ક્યાં અવાજ કપાય છે વારે ઘડી. નહીં જાગૃતિ, અહીંયા બધું બરાબર હા છે, હા હા તારે ત્યાં પ્રોબ્લેમ હશે. ફરીથી બોલું, ફરીથી બોલો હા. સાહેબ. ચારિત્ર મોહ અહીંયા એટલે તો બીજું કશું જ ના ના નહીં, વાંધો નહીં, પણ સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણી પહેલાની બિલીફ આજે ફંક્શન કરે છે. પછી કોઈ પણ બાબતમાં હોય, શોપિંગ અહીંયા તો બરોબર કરવાની છે બધું. બાબતમાં એક હોય, હે હા 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 શોપિંગ કરવાની બાબતમાં હોય કે ઘરમાં રહેવાની બાબતમાં હોય, તો ના એ બરોબર. બધામાં belief કામ કરે, ફંક્શન કરતી થાય, એને ચારિત્ર મોહ કહેવાય. હવે એ ચારિત્ર મોહ ઉભો થાય અચ્છા. ત્યારે આપણે જોવાનું કે આ ઊભું હમ. થયું છે અને કચકચ કરવાનો છે, તો જોવાનું આ કચકચ કેટલી કરે છે તે. એટલે તમારે ધીરે ધીરે પછી એ ચારિત્ર મોહ જાય. પહેલા તો બરોબર. ચારિત્ર મોહ ઓળખવો પડે. હા 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 હા, હા આપણે એટલે ગ્લાસમાં પાણી પીતા હોય ને તો હા કોઈને એમ લાગે કે મને કાચના જ ગ્લાસમાં આપો, અને હા આપણે ઈ કહીએ કે ચારિત્ર ભાઈ મને વાડકામાં આપશે તો વધારે સારું પડશે. બરોબર. હવે કાચના ગ્લાસમાં પીવું કે ચાંદીના ગ્લાસમાં પીવું કે વાડકામાં પીવું, બધા ચારિત્ર મોહ છે. બરોબર. ખ્યાલ આવે ને? હા હા, તો ચારિત્ર આ મોહ વસ્તુ એટલે કે ક્રિયાને પકડી રાખવી. એટલે આગ્રહ રાખીએ આપણે કે કોઈને હા, આપણે ઇવન ફાઇલોની સાથે પણ આપણી જે ઓલી હોય કે ના આમ કેમ તમે છો તો તમારી આ રિસ્પોન્સિબિલિટી આ તે ઈ બધો એક જાતનો આ આગ્રહ, તો ઈ બધું બધો ચારિત્ર મોહ જ થઈ ગયો ને. બધું ચારિત્ર મોહ છે. આ ખાલી હવે શું કહેવાય માંગે છે કે બધું ચારિત્ર મોહ છે, તો હવે શું તો કે આપણે જાગ્રત રહેવાનું, દરેક ક્રિયામાં જેમ બને તેમ આગ્રહથી છૂટવાનું. બરોબર. એટલે એટલે અને ભૂલ પાડવાનું બંધ થઈ જાય. સામાનું વર્તન આપણને જે દોષિત કે ભૂલ વાળું દેખાય ઈ એ હમ. ચારિત્ર મોહ થયો ને, કારણ કે ઈ તો આપણી ભૂલ અને એ તો આપણા આપણો જ ઓલાને લીધે ઈ ચારિત્ર મોહ કરે ને, છે. આપણો જ ચારિત્ર મોહ ભૂલ દેખાડે હા છે ને. હા એટલે 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 પણ કહે છે કે એટલે હવે સામેવાળાની ભૂલ નહીં કાઢવાની કે જેથી હમ કરીને આપણું ચારિત્ર મોહ ઢીલો પડે. બરોબર. પણ આમાં આપણે જયારે આપણે કઈક ભૂલ કરી હોય કે આપણાથી કઈ ઓલું થઈ ગયું હોય તો ત્યારે એ ચારિત્ર મોહ લઈને સમજવા કરતા કે ભાઈ આ તારી ભૂલ છે, તે આ કર્યું છે એટલે એની માફી માંગી લે, એ રીતે ના, એ લેવાનું. ભૂલ આજે ભૂલ થાય છે તે ચારિત્ર મોહને આધારે જ ભૂલ થાય છે. એટલે કહેવાનું કે હજુ ભટકવું છે, માર ખાવો છે, ચાલો પ્રતિક્રમણ કરો, હા પતી હા ગયું. હા 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 ખ્યાલ આવે ને? બરોબર બરોબર. હા હા. પણ તો આ હા, ચારિત્ર મોહ જે છે એ આપણી અંદર પડેલી ગાંઠોના આધારે ઉભો થાય. એ નહીં, આપણી બિલીફ આજે ફંક્શન કરતી થઈ. અચ્છા. હા, તમારી જે બિલીફો પડી હતી તે હમ ચારિત્ર મોહ એટલે શું તો કે જે વસ્તુ વાવી હતી તે આજે હમ ઉગીને ફળ આપવા સન્મુખ થઈ. બરોબર. મારા દીકરાના દીકરા સાથે મારે કેવી રીતે રહેવું એવું તમારી બિલીફમાં જે હોય તે આજે હા. તમારા દીકરાનો દીકરો ભેગો થાય એટલે એ હમ પ્રમાણે ફંક્શન કરતું ચાલુ થાય. બરોબર બરોબર ફંક્શન કરે. ચારિત્ર મોહ એટલે ઇફેક્ટ, બરોબર. ઇફેક્ટ દર્શન યસ. મોહ એટલે ચાર્જ વાળી વસ્તુ. અચ્છા. એટલે એટલે ઈ અત્યારે ચાર્જ થાય અને ઈ તમને પછી એનું અત્યારે રિઝલ્ટ ચાર્જ મળે. ના થાય, અત્યારે જે થાય છે તે બધું ઇફેક્ટિવ મોહ છે, ચારિત્ર મોહ છે. હા હા હા. પણ એટલે કે દર્શન. ચારિત્ર મોહમાં હવે તું બહુ જલાઈશ નહીં. અચ્છા. તારી મન વચન કાયાની ક્રિયાને હવે તું જોયા કર, જેથી કરીને કોઈ ક્રિયામાં તું જલાવ ના. બરોબર. કારણ કે તું એ જે મન વચન કાયા કરશે તેને તું સાચું જ માનશે. બરોબર. તો કે તું સાચું ના માનીશ, તું એ ચારિત્ર મોહ છે એમ સમજ વાતને. હા હા હા. એટલે ચારિત્ર મોહ સમજશે તો ભાઈ તું એને પકડીશ નહીં બહુ. બરોબર બરોબર. ખ્યાલ આવે ને? હા. આજે હસબન્ડ ને તમે નરેશભાઈ ને જુઓ એટલે ચારિત્ર હમ, મોહ ઉભું થયા વગર રહે ના. બરોબર. એ જે ચારિત્ર મોહ ઉભો થાય એટલે હમ, તરત કહેવાનું કે હસબન્ડ રિલેટિવલી છે, રિયલથી શુદ્ધાત્મા છે, હા. એટલે ચારિત્ર મોહ તૂટે. બરોબર. ખ્યાલ આવે ને? હા. એમ કહેવા માંગે. બરોબર. હા હા.
છતાં એ કામ કર્યા વગર રહેશે નહીં. હા હા, એ બરોબર. inbuilt છે, પરિણામ પામી ગઈ છે વસ્તુ હવે. હા 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 હા, એટલે આપણે તો એટલે બસ એની ખાલી ઇફેક્ટ આપ્યા વગર ઈ રહેશે નહીં, ખાલી આપણે એને જોયા કરવાની આપણે કે આ હવે એ ભલે રહ્યા નહીં. મેઇન વાત એ થઈ હા ગઈ. હા 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 એ જે બધું ચારિત્રમો જે નીકળે છે આજે, હમ એ પ્રોપર્ટી જ આપણી ના રહી, એમ કહેવા માંગે. બરોબર બરોબર રિલેટિવમાં જાય. હા, એટલે આપણે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે હા હવે ચારિત્રમોને જોતા થઈ ગયા. એટલે ચારિત્રમો ઓળખાય તો જ તમે જુઓ ને, ઓળખાય ના તો જુઓ ક્યાંથી? બરોબર બરોબર. અને ઓળખાતો નથી એટલે સામે વાળાની ભૂલો કાઢે છે. હમ ભૂલો કાઢે છે એનું કારણ ચારિત્રમો છે. હા કે આ મારા હસબન્ડ છે, આવું તો ના કરવું જોઈએ ને, ચાલે નહીં ને, તો એ ચારિત્રમો બ- છે. ચાલે નહીં કેમ બોલ્યો તું? હમ એટલે ચારિત્રમોને જોતા શીખો, એટલે નીકળતા જાઓ તમે એમાંથી. બરોબર બરોબર હા, એમ સમજાયું. હવે એક્ઝેક્ટલી સમજાયું. ખ્યાલ આવ્યો? બરોબર હા એટલે જેમ બને તેમ વર્તનની ભૂલ નહીં કાઢવાની. દાદા ભગવાને આ મોટા મોટા કેવું વાક્ય છે. દાદા ભગવાને આપતો પુત્ર સાથે બેસતા હતા ને, તો આપતો પુત્ર તો આ સાચે કહું ને તો દાદા ભગવાનને બહુ બહુ માનતા હતા. બહુ જબરજસ્ત દાદા માટે અહોભાવ હતો, પૂજ્ય ભાવ હતો. પણ જે હા રીતના ગાડા કાઢેલા છે ને, તે હા ગાડામાં દાદા ભગવાને એમને કશું વર્તન જોયું નથી. અચ્છા હા, એ ચારિત્ર મોહ જ જોયો નથી. કોઈ છોકરીને લફડા હમ કરીને આવે, કોઈ બીજું કરીને આવે, કોઈ ત્રીજું કરીને આવે, કોઈ મા બાપ સાથે ઝઘડો કરીને આવે. તો દાદાએ ધીરે ધ્યાન ફિટ કરાવીને ઊંચું મૂકી દીધું. બરોબર નહીં આવવાનું, આવું નહીં ચાલે, આમ તેમ એવું બધું ના કર્યું. ચારિત્ર મોહ છે ને, હમ એટલે ચારિત્રમોમાં ભૂલ જોવી એ દાદા ભગવાનનું એ વિઝન, એ જે દાદા ભગવાન હવે જોશો ને તમે, તો ખ્યાલ આવશે કે ઓહો આવું છે એમ. ના ના કોઈ બરોબર ગમે તેવી ભૂલ કરે ને, છતાં દાદા એવા ને એવા જ. હમ ખ્યાલ ના ના આવ્યો? ના પણ આ તો બહુ જ મોટી બહુ જ એટલે બહુ જ મોટી વાત થઈ ગયા હા, બહુ કે મોટી વાત આમાં છે. તો આખું શાસ્ત્ર તમારું જો તમે આ સમજી લો તો તમારું આખું મોક્ષ હાથમાં આવી ગયો. તો કલ્યાણ થઈ ગયું. ઈ જ કહું છું કે એટલે મોક્ષ હાથમાં આવી સમજ ગયો. કરવાનું, એટલે સમજ કરવાનું. પૈસા માટે બધા અલગ કેટલાય સબ્જેક્ટ છે, બાપરે બાપ, વાત નહીં કરવા. દેહ માટે બહુ. બધો ચારિત્રમો. આ તો ક્ષણે ક્ષણે મોહ ઉત્પન્ન થનારું વસ્તુ છે ને એક્ઝેક્ટલી. એને જોવાનું છે. તમે ખાઓ છો એ ચારિત્રમો, હા બે રોટલી વધારે ખાઓ એ ચારિત્રમો, ભાખરી ખાઓ તે ચારિત્રમો, કોઈ રોટલો ખાય તે ચારિત્રમો. હા આજે મને આ નહીં આ ખાવું છે એ ચારિત્રમો જ થઈ એ ગયો. ચારિત્રમો. બરોબર પણ કેવા શું માંગે છે, હવે આ ચારિત્રમો ઉભો થયો, તેનો તું નિકાલ કરી નાખ. બહુ પકડીશ નહીં, માથાકૂટ ના કરી. બરોબર આપણે કહીએ આજે પાવભાજી ખાવી છે, તો કે બરોબર છે, ઊભું થયું છે. આપણે કહીએ છતાં સંજોગ ના બાજે, તો કે દર વખતે તમે મારી ઈચ્છા પૂરી નથી કરતા. એવું બધું માથાકૂટમાં પડવું નહીં. નહીં બરોબર છે. પડાઈ જાય તો કશો વાંધો ના. ચારિત્રમો વધારે ફોર્સ વાળો છે, એટલે એવું નીકળ્યું જાણવાનું, એટલે પ્રતિક્રમણ કરી દેવાનું. બરોબર ખ્યાલ આવે ને? નીકળે તો થોડું ને હા કઈ એવું થોડી છે કઈ. અને બધાને હોય કે તમને જો એવું હોય, બધા આત્મપુત્રોને હોય, બધાને હોય. હા હા, પણ તો આમાંથી તમે છૂટ્યા કે નહીં કેવી રીતે ખબર પડે? એ તમને એ તમારી પર ચડી ના બેસે એટલે. હા અને ચડી બેસે તો એ ખબર પડે કે આ ચડી બેઠું. જે છે એ એક્સેપ્ટ કરતા તમારું ચાલુ થઈ જાય એટલે તમે સમજી જાઓ કે મોહમાંથી તમે ઓછા થતા. તમે એને જોયું હોય તો જ તમે એને એ કરો. કોઈ કહે કે આવું છે પણ તમારું, આમાં કોઈ કહે કે તમે આવા છો, તો કે વાત સાચી જ સાહેબ, તમને આ તો હું આવું જ છું, આ તો મને આજે જ ખબર પડી. હા હા, બરોબર છે. દાદા એવું કહેતા હતા જ ને, ઘણા એવી રીતે આવીને બોલે તો. હા, બરોબર છે. દાદા એને ઓલી કરવા માટે એવી રીતે કરતા હતા દાદાજી એવી રીતે એમ. પણ ઇવન વાણી માટે પણ કીધું છે દાદાજી કે વાણી વર્તન બંને નહીં ચારિત્રમોમાં. તો વાણીમાં કેવી રીતે આજે આપણે જે ગમે તેમ બોલાઈ જાય છે એ ચારિત્રમોમાં જાય. ચારિત્રમો જે છે, જે બિલીફ ફંક્શન કરે છે, એના આધારે વાણી નીકળે છે ને. વાણીને વર્તન દેતો લાસ્ટ ફળ કહેવાય. હા એ તો બરોબર. પણ ચારિત્રમો જે સૂક્ષ્મમાં કામ કરે છે, એના આધારે વાણી વર્તન થાય છે. હા
આ કારેલા બધા દૂધીની સીઝન આવે ને તો વેલા ઉગી હા. નીકળે અને પછી દૂધી આવે તો શું દૂધી બરોબર નહોતી? તો દૂધી ના, હતી જ ના. બહાર. તો સંજોગ ભેગા થયા ને બહાર નીકળ્યું. બરોબર, સાચી વાત છે. એટલું જ છે, સંજોગ હા. ભેગો થાય એટલે બહાર નીકળે. હા 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 હા, બરોબર. બરોબર છે. હા, નરેશ, બીજું- બીજું પણ બીજું- છે, જુઓ એની હા, ઉપર. બીજો સૂત્ર હશે. હા, ઓકે. હમ. પરેશાનજી દેખાય છે સાહેબ? વાંચું? હા, બોલો. મોટામાં મોટી અજ્ઞાનતાની નિશાની કઈ? હા, ત્યારે કહે નોંધ. નોંધ. હા, નોંધ એટલે સામેવાળાને કરતા જુઓ ને તમે. હા સામેવાળાને કરતા જુઓ કે આણે આવું કર્યું એ હા તમે ભૂલી શકતા નથી. એટલે એ હા. મોટા મોટી અજ્ઞાનતાની નિશાની છે. કારણ કે અજ્ઞાન ટકેલું છે શેના આધારે? સામેવાળાને કરતા માને છે ત્યાં સુધી. અચ્છા, હા, અને એ એટલે દુઃખ આપે તમે છે, પછી બહુ દુઃખ આપે. ઈ તમને યાદ આવ્યા કરે ઈ નોંધ કહેવાય નોંધ જ કે કહેવાય ને. આણે આમ કર્યું, આણે મારી સાથે આમ વર્ત્યું, કે આણે આ આવી રીતે નોંધ ઓલી કહેવાય, કરી. નોંધ કહેવાય. હા, અને નોંધ થી અહંકાર પોસાય, બહુ પોસાય. અચ્છા. અને તમને બહુ બળતરા આપે, બહુ બળતરા કરે, હા, બહુ બળતરા થાય. બહુ બળતરા કરે. એટલે નોંધ હા પણ કવિરાજનું પદ છે. બને તો હા સાંભળજો, બહુ અદ્ભુત પદ છે. 5, 10, 25, 50, 500 વખત સાંભળી નાખજો એ પદ. હા એટલી હા હા. બધી મજા આવશે, એટલી બધી મજા આવશે કે આમ હમ. જાણે ફુવારા ઉડશે, સુખના ફુવારા ઉડશે. હા હા હા. આ નોંધ પર બ- ગજબ છે, ગજબ. હા હા. મેઇન વાત તો નોંધ એટલે કરતા દેખાય, અને કરતા દેખાય એટલે જ્ઞાન ઉડી ગયું, પતી ગઈ વાત, ખલાસ થઈ ગઈ વાત. અચ્છા. બરોબર. હા હા. તો એને પછી આપણને જ્યાં વારે ઘડી યાદ આવે તો આપણે આ નોંધ માંથી બહાર કેવી રીતે નીકળી શકીએ? આપણે કરતા જોયા તો કે હવે નોય એને નથી કર્યું, વ્યવસ્થિત રીતે કરેલું છે. હા ખ્યાલ આવે ને? હા. પણ ઈ હા, આપણે કર્યું, આપણે વ્યવસ્થિત નું છે, દાદાનું જ્ઞાન આપણે એમાં ફિટ કરીએ, આપણી ભૂલ જોઈને આપણે એને કરતા જોયા એટલે પ્રતિક્રમણ કરીએ, બધું કરીએ, તો પાછું યાદ આવે એટલે. નોંધ છે ને શેના માટે થાય છે? તો કે હું શુદ્ધાત્મા નથી, હું પરેશ છું, અને એટલો હમ. જબરજસ્ત અહંકાર છે, એને આધારે હા. આ બધું થાય છે. અચ્છા. એટલે હવે જો તમે શુદ્ધાત્મા થયા તો આવું થવું ના જોઈએ. આ મને કર્યું, મને કર્યું, મને કર્યું, મને કર્યું, આવું શા માટે થાય? ભાઈ તને કર્યું જ નથી ને પછી ક્યાં માથાકૂટ કરે છે તું? હા. ખ્યાલ આવ્યો? ને આ તમે તમારી ફાઇલ થી છૂટા નથી પડતા એને લીધે પણ થયું ને આ? એ કારણ જ કે તમે શુદ્ધાત્માની બદલીમાં રિલેટિવમાં બેસી ગયા અને તમે આ શુદ્ધાત્માને જાગૃતિને છોડી થયું એની દીધો. બદલીમાં, ને જાગૃતિને થઈ તો જાગૃતિનો હિસાબ, હું શુદ્ધાત્મા એમ હા, લઈએ. પતી ગઈ વાત. હા. અને કોઈ એમને એમ તો કરતું નથી કશું. ના. દાદા ભગવાન કહે છે તને સાપ કેમ ભેગો થયો? હા, બરોબર છે. શું કહે છે? સાચી તને વાત. સાપ કેમ ભેગો થયો? હિસાબ વગર કોઈ ભેગું થાય એવું નથી. નથી. માટે કંઈક પડેલું છે તારી અંદર. હા, બરોબર છે. અદ્ભુત. હમ. એક એક વાક્ય છે દાદા ભગવાનના, ગજબના સાચી વાક્ય. વાત છે. આ તમે સાપની વાત કરી ને, તો તમને મારે આ ખાલી પૂછવું છે કે ઘણી વાર આમાં સમજતા જ વિચારમાં આવી જાય કે સાપ આવ્યો ને ઓલું કરી ગયો, મને મારી ગયો, ડંખ માર્યો, કે મને આમ કરી ગયો, કે એવું બધું, તો એ શું હોઈ શકે? અને એ એનું તો શું આપણે કેવી રીતે એ તો નિરાકરણ લાવી શકીએ? એ તો કોઈનું જોયેલું હોય અથવા તો આપણી સાથે થયેલું હોય એટલે એના આઘાત પડી ગયા હોય આપણા મન નહીં, પર. પણ એવું લાઈફમાં કોઈનું નથી જોયું, નથી કઈ ઓલું, એ પણ તો હા અમે ના કોઈ જોયું હોય. સાંભળી વાંચી હોય કે ઓલું કર્યું હોય. ના ના, પિક્ચરમાં એ જોયું હોય ને, એવું કઈ થોડી છે. હા, પિક્ચરમાં, બરોબર. હા હા, પિક્ચરમાં નહીં. પિક્ચરમાં જોયું હોય, આમાં જોયું હોય, ગયા ભાવમાં જોયું હોય, કઈ થયું હા. હોય એટલે એના હમ. આઘાત પડી જાય મન પર. એટલે એ હા. જોવાનું. આવું કઈક થાય તો વિચારો જોવાના કે આ શું થાય છે, અને પછી હા હા કહેવાનું તો શુદ્ધાત્મા છે, હવે રેવા દે ને, કશું નથી થવાનું. હા 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 હા. શુદ્ધાત્મા જોવાના. તો દેહ આવો છે હવે જરાક આમ તેમ ગ્લીસો ને આમ તેમ, બીજું કઈ છે હા. નહીં એની અંદર. અચ્છા. બરોબર. કારણ કે આ વસ્તુ બહુ જ ઇફેક્ટ કરે મને. ના કે અરે ઇફેક્ટ સાપનું નામ સાંભળીને ત્યાં જ એમાં ડરી જવાય એમ.
અરે તમને તો સાપની ઇફેક્ટ કરે છે. એક બેનને તો છે ને બિલાડીને જુએ ને 50 ફૂટ દૂરથી બિલાડીને જુએ ને તો હા. પણ ગભરાઈ જાય ને રડવાનું ચાલુ કરી દે. બરોબર છે. એટલે ડિપેન્ડ કરે કોને કેવી અસરો છે ને કેવા હા. ના કર્મો એટલે મેં કીધું કર્યું. એમાંથી બહાર કેવી રીતે નીકળવાનું એમ. હા, એનો ભાગાકાર કરવાનો. એના માટે જેના માટે ખૂબ અભાવ થયો હોય એટલે એનો ભય લાગે. અચ્છા. ખૂબ પણ અભાવ તો કર્યો હોય, ખૂબ અભાવ કર્યો હોય એટલે ભય લાગ્યા કરે. એને જોતાની સાથે જ ભય લાગ્યા કરે. હા હા હા. હા, એટલે હવે કહી દેવાનું સારા છે, સારા છે, સારા છે, ખોટા છે, ખરાબ છે એવું બોલતા બોલતા અભાવ થઈ ગયો. હવે સારા સારા બોલવાના એટલે અભાવ નીકળતો જાય. અચ્છા. હા, અને આ અજ્ઞાનતા સૌથી મોટી અજ્ઞાનતાની નોંધની વાત થઈ, તેમાં નોંધને આપણે ખાલી આ રીતે જ ને કે હું શુદ્ધાત્મા છું ને આ બધું રિલેટિવ છે. હા, અને એ બરોબર, પણ આ નોંધ એ અહંકારનું કામ છે અને કરતા જુએ છે એમ કહેવાય. એટલે દાદા ચેતવે છે કે કોઈને કરતા જોતા નહીં. તમે શુદ્ધાત્મા બનાવ્યા છે. આ નોંધ તમને તમારું જ્ઞાન ઉડાડી દેશે અને અચ્છા, જ્ઞાનથી એટલે એને તમને રેડ સિગ્નલ આપ્યું છે. રેડ સિગ્નલ, બહુ રેડ સિગ્નલ. દાદા ભગવાન કે મોક્ષ ચાલ્યો જશે. અચ્છા. હા. હા, બહુ મોટું રેડ બરોબર. સિગ્નલ છે. હા. નોંધ પર તો તમે વાંચશો તો રૂવાટા ઉભા થઈ જાય બેન. બરોબર છે. હા, એટલે નોંધથી તો ખૂબ ચેતવું, ખૂબ ચેતવું. દાદા ભગવાન કહે છે અમારું જ્ઞાન ને ઉડાડી દે આ નોંધ તો. ઓહો. હા, એટલે છતાં કવિરાજ નું પદ સાંભળજો, તમને બહુ મજા આવશે. બહુ હા મજા હા. આવશે. હા, ના ના, ચોક્કસ ચોક્કસ. વધઘટવાળી એનું શરૂઆત એવી છે, વધઘટવાળી આસક્તિ ને લૌકિક માને સંગના પ્રેમ સામે એવું કઈક છે. વધઘટ વાળી આસક્તિ ને એ નોંધ પર પદ. અચ્છા અચ્છા. હા, હા. ના એ તો બરોબર છે. તો બધી રીતે એમાં તો નોંધની બધી જ ઓલી આવી હશે હા, કે ક્યાં ક્યાં તમે નોંધ લઈ લો એમ. અરે બહુ છે. તો અજાણતા પણ. નવમી આપતવાણીમાં નોંધ માટે બહુ જ છે. અચ્છા. હમ. હા. ના એ વાંચી લઈશ એટલે બંને ઓલું કરીએ તો. કારણ કે આ નોંધનું મારી આ નબળાઈ બહુ છે. કઈ પણ વસ્તુ હોય ને તરત નોંધ થઈ જાય ના, કે આણે મને આમ કર્યું, આણે મને આમ કર્યું એમ કરીને. બરોબર છે, પણ એવું ના હોય. આપણે હવે શુદ્ધાત્મા થયા ને, પણ હમ. આપણે ચેતવે છે એમ, પ્રકૃતિથી હવે ચેતો એમ કે છે. હા, એટલે જ કે ભાઈ આ વસ્તુ આપણે કેવી રીતે ઓલું કરવું આપણે ખ્યાલ આવે છે કે આ ખ્યાલ આવે. આપણી પોતાની જ નબળાઈ છે અને ભૂલ છે. તો એટલે જ ખાસ પૂછ્યું કે ભાઈ આ કેવી રીતે કાઢવું અને કરવું હા, હા, કરીને. હા. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જી. જાગૃતિ. પરેશભાઈ હા. અનમ્યુટ કરજો. જય સત્યાન પરેશાનંદજી, જય સત્યાન નરેશભાઈ. બોલો. જય સચ્ચિદાનંદ. હવે હમણાં આમની જો આ જાગૃતિબેન જોડે પેલો સત્સંગ મેં સાંભળ્યો કે મનમાં જે ડાઘ પડ્યા હોય એ તમને સેકન્ડ જન્મમાં કેરી ફોરવર્ડ થાય. મારો એ પ્રશ્ન છે. શું કે આપણે બેને ના કહ્યું કે સાપ કરડે તો હા, તમે એવું કહ્યું કે ભાઈ પૂર્વે કરડેલો હોય તો એના પેલા આઘાત પડેલા હોય તો એ મનનું કેરી ફોરવર્ડ થાય સેકન્ડ જન્મમાં. થાય જ ને. તમે આપઘાત કરો તો એ જ 7 ભવ સુધી કેરી ફોરવર્ડ થાય. આઘાત લાગે ને, આઘાત શું કામ કે એને આઘાત તમારા મન પર ઘાત પડી ગઈ બરાબરની, એટલે એના પડઘા પડ્યા કરે એવું જયારે થાય ત્યારે એ તો ચાલે છે. બીજું શું ચાલે છે? અમુક વખતે વધારે પડતું હોય, કોઈને પાણી જોઈને ડર લાગતો હોય, કોઈને 4 ટેરેસ પર લઈ જાય તો ડર લાગે. ને હા, આઘાત પડી ગયેલા હોય મન પર, એને અસરો થઈ ગઈ હોય જબરજસ્ત. એ અહંકારે નોંધ લીધી હોય તો એવું થાય કે મનમાં એની પેલી ગ્રંથિ બંધી ગઈ હોય તો એવું થાય એમ. હા, એ તો પણ મેઇન વસ્તુ અહંકાર છે. અહંકાર એની પાછળ કામ કરે જબરજસ્ત, નોંધ પાછળ. એટલે મારો પ્રશ્ન એ છે કે મનમાં પેલું એની બીક કે જે છે એને લીધે થાય છે કે અહંકારને જે ફટકા પડ્યા છે એને લીધે કેરી ફોરવર્ડ થાય છે. એ તો અહંકારને અસર પડે એટલે મન બંધાઈ જાય ને. કેમ આમ કરો છો ભાઈ? હા, અહંકાર તો કિંગ છે ભાઈ. એને અસર ના થાય તો કશું નહીં, પતી ગઈ વાત. બરાબર. ખ્યાલ આવે ને? આ જે જન્મ દિવસ છે તો એવા કંઈક આપો કે અમારે જાગૃતિ વધે.
આ જાગૃતિ વધે, અહંકારથી છૂટવાનું એટલે જાગૃતિ વધે. આપણે એવી ચાવી આપતા રહેજો. અહંકારને પકડી રાખો છો, સાપને પકડતા નથી, અહંકારને પકડી રાખો. સાચી વાત છે. હા, એનાથી છૂટવાનું. એટલે ભગવાન કીધું કે અહંકારને છૂટવા માટે શું સારામાં સારું, તો કે આગ્રહથી છૂટો. પાછા આગ્રહ તો જાત જાતના આગ્રહ છે, એક આગ્રહ હોય તો હમાઈ જા. સાચી વાત. હા, એટલે સિમ્પલ વાત છે, આગ્રહથી છૂટો એમ કે છે. જય સચિદાન. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. ખૂબ આશીર્વાદ છે, ખૂબ પ્રગતિ કરો. જય અને સચિદાન. ફૂલ થાવ તો સારું જગત કલ્યાણમાં. એવો આશીર્વાદ હોય કે ઉત્તમ નિમિત્ત બન્યા. હા, ચોક્કસ ચોક્કસ. આ જો આવી ગયું, જો જો હા, ભરતભાઈ ગાઓ 2-4 લાઈન. ભરતભાઈ નથી સાહેબ, ભરતભાઈ છે એક મિનિટ. ચાલો હું ગાઈ નાખું. હા. વધઘટવાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ, સામે સામી અથડામણથી નોંધ કરે છે છાનો વેમ. અવિરતી મોટી નુકસાની, જીવતા જણ સાથે સંગ્રામ. ઉદગલની અવસ્થી સર્વે એવર ચેન્જેબલ પ્રોગ્રામ. નોંધ વહી વાંચીને જીવડો ટેન્શન કરવે બુદ્ધિ મેં. ભૂતકાળનો કાદવ ઉછળે આજની ઘડીએ ઘૂંટીને. બહુ મસ્ત છે સાહેબ. જે વધ્યો તે અવસ્થા છે વિનાશી, લાલચ લોભે જાત વેચી દે મોહક બુદ્ધિ વ્યભિચારી. આપણે ચોરી ચીકણું કરીએ પેલો બગીચે ફરતો હોય, જેને માટે નોંધો લીધી તે તો બીજા કર્મે હોય. 1 નંબરની ફાઇલે નોંધી 2 નંબરની પ્રાકૃત ભૂલ, 2 નંબરની પ્રાકૃત ભૂલને નોંધ કરી. ઘરમાં ગંધવાળો કોવાયો ક્લેશી જીવતર ધાણી ધૂળ. ક્લેશી જીવન થઈ ગયું, ધાણી ધૂળ થઈ ગયું. તાંતાવાળી આખી લોબ ગૂંચવાડે બંધ્યું પાર્સલ. મૃત કર્મોને જીવતા કરશે ભૂતકાળોનું પોસ્ટમોર્ટમ. જો કેવું વાસ્તુ છે, બની ગયું તેને જીવતા કરશે. તમે આવું કર્યું હતું, ભૂતકાળમાં જે બન્યું તેનું પોસ્ટમોર્ટમ કરશે. બધું એવું પછી આગળ બહુ મસ્ત આવે. ફેંકી દેવાની રદ્દીને મફત માએ કોઈ ન લે, પસ્તી વાળો કાઢી મેલે કચરો ઘરમાં મૂર્ખ ભરે. નાની મોટી નોંધ લીધી તે જીવ્યા સુધી ઉદ્વેગ કર. ભાવ કર્મથી કારણ દેહ મોત પછી હપ્તાભર. મોત પછી હપ્તાભર સાહેબ. તમારી નોંધ તમારે જે પડઘા પડી ગયા તે મોત પછી હપ્તા ભરવાના આવે. શું લખે છે સાહેબ તમે? અરે રે 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 રે. દુનિયાના ઘડવૈયાએ પણ ઓફિસ ઉપર માર્યો તારો. આખા સ્ટાફને છૂટો કરીને સુઈ ગયો છે કરીને વાળો. ઉપરવાળો કરતા છે નહીં કરતા વિના દુનિયાની વિભાવો. બંધ થઈ જશે અને બંધ નથી થયું, લાઈટ ચાલુ છે ને એટલે બંધ થયું. બંધ થઈ જાય થોડી વાર. બહુ ગજબનું પદ છે સાહેબ, સાંભળવા જેવું છે. આ તો બહુ મોટું છે. હા, સાંભળજો સાંભળજો બધા ખાસ. અમે ખાસ એટલે જ મૂક્યું કે કોઈને શોધવું હોય તો ખબર પડે ને. હા, એટલે જ મેં કીધું વધઘટ વાળી આસક્તિ. હા, બરાબર છે. ના એટલે બરાબર. ચલો આપણે કોઈનો પ્રશ્ન નથી સાહેબ, અહીંયા પૂરું કરીએ. ઓકે.
એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. બહુ ગજબનું પદ છે. જેમ જેમ બરાબર મરચું નાખીને એના ઉપર મેં મરી નાખી. તેમ આવરણ તૂટશે અને કામ થઈ જશે. હવે ત્રિમંત્ર બોલાવો પરેશભાઈ, ફોલો કરો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વત્સાયણમ, નમો લોય સપ્પ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પદમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.